અમદાવાદમાં H1N1ના કેસમાં પણ વધારો થયો છે। સિવિલમાં H1N1ના 6 દર્દી દાખલ છે। સ્વાઇન ફ્લૂના 6, 4 પુરુષ અને 2 મહિલા છે, જ્યારે કે 2 વેન્ટિલેટર પર છે, 1 દર્દી બાયપેપ પર છે અને 2 સ્ટેબલ છે, 1 ઓક્સિજન પર છે। કોરોનાના 2 મહિલા દર્દી પણ દાખલ છે અને તાવ આવે કે કોરોનાના લક્ષણ લાગે તો તુરત જ ડોક્ટરની સલાહ લેવાની આરોગ્ય તંત્રએ અપીલ કરી છે। कोईपण व्यक्ति ने हाई ग्रेड फीवर हो, सर्दी खांसी ताव हो, तरत ज डॉक्टर ने मळो, सलाह लो और अदरवाइज त्या सुधी पोतानी जातने आइसोलेट करी दो, मास्क पहरी लो, अजाण्या जग्याए जता होय त्यारे डेफिनेटली ध्यान राखो। और ए ज रीते जो कहीशुं के सीनियर सिटीजन और जेने डायबिटीज, ब्लड प्रेशर, किडनी कोई आवी बीमारीओ होय लॉन्ग टर्म, एवा लोकोए खास सजाग रहेवानुं छे अने सावचेती राखवानी छे। મહેસાણાના સતલાસણા તાલુકામાં કનેડિયા ગામમાં દીપડાનો વિડીયો વાયરલ થયો છે। દીપડાએ ખેતરમાં કામ કરતા 2 લોકો પર હુમલો કર્યો છે અને હુમલામાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। ઘટનાને લઈ વન વિભાગ પણ દોડતું થયું। વન વિભાગના આરએફઓ સહિતના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા। गुजरात राजस्थान बॉर्डर पर असामाजिक तत्वों आतंक। अरवलीમાં શામળાજી બોર્ડર પર પોલીસ પર હુમલો થયો છે। 2 કાર ચાલકોના ઝઘડાને શાંત કરવા જતા પોલીસ જવાનને માર માર્યો છે। લોખંડની પાઇપથી માર મારતા પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયો। 25 માર્ચે પોલીસ કોન્સ્ટેબલ પર કરાયો હતો હુમલો। 2 મહિલા અને 2 પુરુષ સામે ગુનો નોંધાયો છે અને પોલીસ ફરિયાદ બાદ આરોપી સામે કડક કાર્યવાહી થઈ। 2 આરોપીઓને સાબરમતી જેલમાં ખસેડાયા છે। બનાસકાંઠામાં સ્ટંટબાજીનો વધુ એક વિડીયો સામે આવી રહ્યો છે। યુવકે બાઇક પર હાથમાં ધારદાર છરો રાખીને બાઇક ચલાવતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે। જાહેરમાં હથિયાર રાખી સ્ટંટબાજી કરતા વ્યક્તિને પોલીસનો જાણે કે ડર જ નથી રહ્યો। વાયરલ વિડીયો શિહોરીથી પાટણ હાઈવેનો હોવાનું દેખાઈ રહ્યું છે, જ્યાં આપ જોઈ શકો છો કે હાથમાં ધારદાર હથિયાર છે। तो युवानो रॉफ जमाववाना चक्करमां आ प्रकारना विडियो बनावता होय छे। रील्सनी लाइवमां आ प्रकारना विडियो बनावता होय छे। तो चालू बाइके आ प्रकारनो विडियो बनाव्यो छे। ब्रेक पर जता पहला नजर करीशुं टॉप 3 हेडलाइन्स पर। दक्षिण आफ्रिकाમાં જંબુસરના યુવકની હત્યા। નોકરીથી છૂટીને પરત જતા સમયે લૂંટના ઈરાદે કરાયું ફાયરિંગ। સારોદ ગામમાં શોધ। મહીસાગરના ઝીંઝવા ગામના શિક્ષક જોડાયા ચૂંટણી પ્રચારની સભામાં। જશવંતસિંહ ભાભોરની સભામાં દેખાયા શિક્ષક। પરસોત્તમ રૂપાલાએ માંગી ક્ષત્રિય સમાજની માફી। તો આજે ગોંડલ, ખેડા, દ્વારકામાં રૂપાલા સામે નોંધાવશે વિરોધ। ઉપરવાસના ઉમરકુઈ, તિલવની અને સીલી વિસ્તારમાં હળવા વરસાદથી રસ્તા ભીના થઈ ગયા। તો તાપીના સોનગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। ઘૂંટવેલ, મશાનપાડા, ચાપરવાડા સહિત આસપાસના ગામોમાં વરસાદ પડતા પશુઓનો સૂકો ઘાસચારો પલળી ગયો। આ તરફ ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। આહવા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ। તો દાહોદના ગરબાડામાં પણ સવારે કમોસમી વરસાદ પડ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરબાડા પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી ગયો। રાજ્યના આ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કેરી સહિતના બાગાયતી પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। ગરમીને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યના 4 જિલ્લામાં ગરમી હાહાકાર મચાવશે। જી હા, 4 જિલ્લામાં દિવસે તો ઠીક, રાત્રે પણ ઉકળાટ રહેશે। અમદાવાદમાં આજની રાત ભારે ઉકળાટભરી રહેવાની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા માટે ગરમીને લઈને ભારે આગાહી કરાઈ છે। તો થોડા રાહતના પણ સમાચાર છે। રાજ્યમાં 3 દિવસ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। 3 દિવસ બાદ ફરી ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાશે। પાછલા 3 દિવસથી ગરમીના કારણે 8 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીને પહોંચી ગયું હતું। તો 24 કલાકમાં સૌથી વધુ અમરેલીમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન રહ્યું। જ્યારે 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં રાત્રિના સમયે પણ ભારે ઉકળાટ।
વડોદરામાં ચોરીની શંકાએ વૃદ્ધને માર મરાયો છે. માંજલપુર તુલસીધામ 4 રસ્તા પાસે ગઈકાલ સાંજનો આ બનાવ છે. 2 યુવકોએ વૃદ્ધને પાઇપથી ફટકા માર્યા. વૃદ્ધ છોડી દેવા આજીજી પણ કરે છે અને છતાં પણ બેરહેમીપૂર્વક તેને મારવામાં આવે છે. તો વૃદ્ધને બચાવવાના બદલે લોકો પણ તમાશો જોઈ રહ્યા છે. ઘાયલ વૃદ્ધને માંજલપુર પોલીસ સ્થળ પર આવી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. દાહોદના ઝાલોદમાં હેતા ટ્યુશન ક્લાસના શિક્ષકને આજીવન કેદની સજા ફટકારાઈ છે. આરોપીએ વર્ષ 2022માં ટ્યુશન ક્લાસમાં જતી સગીરાનો અશ્લીલ વિડીયો બનાવી વારંવાર ક્લાસમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાને 4 માસનો ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો. શિક્ષક નૈનેશ ભુરજી ડામોરને આજીવન કેદ અને 1 લાખનો રોકડ દંડ ફટકારાયો છે, જ્યારે કે ભોગ બનનાર સગીરાને 2 લાખ રોકડ ચૂકવવા હુકમ કરાયો છે. સમાજમાં દાખલો બેસે તે માટે સેશન્સ કોર્ટના જજ CK ચૌહાણ દ્વારા ચુકાદો જાહેર કરાતા કોર્ટરૂમમાં સન્નાટો છવાયો. સુરતમાં મકાનની સીલિંગ ધરાશાયી થતા દબાયેલા વૃદ્ધ દંપતીને બહાર કાઢ્યા છે. શહેરના નવાપુરા કરવા રોડની આ ઘટના છે. મકાનની સીલિંગ ધરાશાયી થતા વૃદ્ધ દંપતી ફસાયું હતું, જે વૃદ્ધ દંપતીને ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યું છે. પુત્રએ ફાયર વિભાગને જાણકારી આપી. સમગ્ર રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. સુરતના પાંડેસરા પોલીસે 22 લાખની છેતરપિંડી કરનાર આરોપી આકાશની ધરપકડ કરી છે. આરોપી આશીર્વાદ કંપનીમાં કામ કરતો હતો અને જેમાં મહિલાઓને લોન આપવાના નામે લોન ન આપી ઠગાઈ કરી છે. આરોપીએ તમામ પૈસા પોતાના અંગત કામો માટે વાપર્યા. તો કંપનીના મેનેજરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી. આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની 22 લાખ જેટલા રૂપિયાની ઉચાપત કરેલી છે, જેમાં જુદી જુદી મહિલાના નામે લોન બતાવેલ છે, પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગત હિત સારું વાપરેલ છે. જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજીસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરેલ છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાભાઈ નાઓ સુરત લાલગેટ પોલીસ મથકના મહિલા PSI અને તેમના પુત્ર 8,000ની લાંચ લેતા ઝડપાયા છે. સુરત ACBએ છટકું ગોઠવી મહિલા PSIને પોતાના પુત્ર વતી લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે. ફરિયાદમાં ટેકનિશિયન સામે થયેલી અરજીમાં CRPC કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા 10,000ની લાંચ માંગવામાં આવી. બંને વચ્ચે થયેલ રકઝક બાદ 8,000માં સમાધાન કરવાનું નક્કી થયું. લાંચ ન આપવા ઈચ્છતા ફરિયાદીએ ACBને જાણ કરતા ACBએ કાર્યવાહી કરી અને સમગ્ર મામલે મહિલા PSI તેમના પુત્રની ધરપકડ કરાઈ. CRPC 151ના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે 8,000 રૂપિયાની લાંચ એમણે સ્વીકારેલી છે. સુરતના અઠવા વિસ્તારમાં પરણીત સાથે દુષ્કર્મ મામલો. તો નરાધમોએ મહિલા પર કરેલા અમાનુષી અત્યાચારના વિડીયો સામે આવ્યા છે. સ્થાનિકોએ મહિલાને આરોપીની ચંગુલમાંથી છોડાવી હતી. 4 સંતાનની માતાને હવસખોરોએ નિશાન બનાવી દુષ્કર્મ આચર્યો. ભોગ બનનાર પરણીતાએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી. મહિલા પર અત્યાચાર કરનાર હવસખોરોને સાથ આપનારની પણ ધરપકડ કરવા માટે અપીલ કરાઈ છે. આરોપી હનીફ છે એની એકલતાનો લાભ ઉઠાવી અને એના વિરુદ્ધ મરજી વિરુદ્ધ બળાત્કાર કરતો હતો અને આ જે મહિલા છે એ પોતાની બદનામીની બીકે આ ફરિયાદ કરેલ નહીં, પરંતુ વધારે પડતું થઈ જતા બાદમાં એના હસબન્ડને જાણ કરી અને મહિલા એના હસબન્ડે હિંમત આપતા મહિલા પોતે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવેલી. હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે. સુરતના ભાટેનામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. બ્રિજ પર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. 19 વર્ષીય નવાઝ ખાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. અકસ્માત કરી ટ્રક ચાલક ફરાર ઘટના સ્થળેથી થયો છે અને પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં વેપારીના પુત્રને MD ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ઝડપાયો છે. અલથાણમાં વેપારીનો પુત્ર પોલીસે MD ડ્રગ્સ સાથે તેને પકડી પાડ્યો હતો. વેપારીનો પુત્ર ડ્રગ્સનો બંધાણી બની ગયો હતો અને ડ્રગ્સ તેના મિત્રોમાં સપ્લાય કરતો હતો. વેપારીના પુત્રને ડ્રગ્સ સપ્લાય કરનાર ઝમીરની DCP ઝોન 4 સ્ક્વોડે ધરપકડ કરી છે.
સુરતના અલથાણ વિસ્તારમાં કાપડ વેપારીના પુત્રને ડ્રગ સપ્લાય કરનાર આરોપી જમીન નામના વ્યક્તિની સુરતની અલથાણ પોલીસે ધરપકડ કરી છે. ખાસ કરીને જે વેપારીનો પુત્ર છે એ ડ્રગ્સ લેતા અગાઉ અલથાણ પોલીસે ઝડપી પાડ્યો હતો. એ ડ્રગ્સ લઈ પોતાના મિત્રોને સપ્લાય કરતો હતો અને આ વેપારીના પુત્રને જમીન નામનો વ્યક્તિ સપ્લાય કરતો હતો. જોકે પોલીસ લાંબા સમયથી આરોપીની શોધખોળ કરી રહી હતી, ત્યારે આખરે ગઈકાલે આરોપીની પોલીસે અટકાયત કરી છે, ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ખાસ કરીને પોલીસે જમીન એમડી ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો અને વેપારીના પુત્ર સાથે કોને કોને આપતો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં વધુ એક માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિદેશ જવા માટે તેમજ સરકારી કામકાજ માટે ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની નકલી ડિગ્રી બનાવતી આંતરરાષ્ટ્રીય ટોળકીને સુરત પોલીસે ઝડપી પાડી છે. આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા. પકડાયેલા આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. ફરી એક વખત નગરી ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. સુરતની ઉત્તરાયણ પોલીસે 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે યુકે એટલે કે લંડન બેસીને આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. 3 વ્યક્તિઓની ધરપકડ થઈ છે અને કહી શકાય કે હજુ પણ આ કેસમાં 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરતના સિંગલપુરમાં નગરી ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. તેને હજુ તો ગણતરીના દિવસ થયા છે, ત્યારે ઉત્તરાયણ પોલીસે ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યું છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ 80,000થી લઈ 1.5 લાખ રૂપિયામાં અલગ અલગ ફેકલ્ટીની ડિગ્રી આપવામાં આવતી હતી અને ડિગ્રીના આધારે મોટાભાગના યુવકો સરકારી નોકરી અથવા તો વિદેશ જવા માટે આ ડિગ્રીનો ઉપયોગ કરતા હતા. જે પ્રકારે કહી શકાય કે સમગ્ર ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને આરોપીઓના રિમાન્ડ દરમિયાન અનેક મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે. હાલ તો પોલીસે આ મામલે 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગીર સોમનાથ સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાંથી આરોપી નાસી છૂટતા ચકચાર મચી છે. સગીરાને ભગાડી જવાના ગુનાનો આરોપી પોલીસ સ્ટેશનના પહેલા માળેથી કૂદી ફરાર થયો. પોલીસ સ્ટેશનના આરોપીના ચહેરા નિશાનની કામગીરી દરમિયાન નાસી છૂટ્યો હતો અને પોલીસે ગુનો નોંધી આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે અને હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. વિદેશમાં વધુ એક ગુજરાતીની લૂંટના ઈરાદે હત્યા થઈ છે. તો દક્ષિણ આફ્રિકામાં મૂળ ભરૂચના યુવકની હત્યા. જંબુસરના સારોદ ગામનો વતની હતો. આ યુવક સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી નામના યુવકની હત્યા થઈ છે. નોકરીથી છૂટીને પરત જઈ રહ્યો હતો અને તે સમયે લૂંટના ઈરાદે રોકીને તેના પર ગોળીબાર થયો હતો અને જેમાં તેનું મોત થયું છે. આ બનાવથી સારોદ ગામમાં ગમગીની છે. સુરેન્દ્રનગર જૂના જંકશન નજીક પાલિકાએ બનાવેલ ઓવરબ્રિજનો ભાગ બેસી ગયો છે. 44 કરોડના 2019માં બનાવેલ બ્રિજનો ભાગ 3 ફૂટ જેટલો બેસી જતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. હજુ સુધી 4 થી 5 વખત આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં વારંવાર બ્રિજમાં થઈ રહેલા નુકસાનને લઈને લોકો રોષે ભરાયા છે. નબળી ગુણવત્તાની કામગીરી કરતા લોકો પણ રોષે ભરાયા અને ફરી એક વખત બ્રિજનો ભાગ બેસી જતા પાલિકા તરફથી સમારકામની કામગીરી હાથ ધરાઈ છે.